રવાપર ગામે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને નવાવસ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાથમિક શાળાથી પ્રભાત ફેરી કાઢી અને આ પ્રભાત ફેરી નવાવસ ગ્રામ પંચાયતે પહોંચી હતી। રવાપર પ્રાથમિક શાળાના બાળકો પ્રાથમિક શાળામાંથી પ્રભાત ફેરી કાઢી અને આ પ્રભાત ફેરી રવાપર ગ્રામ પંચાયતમાં પહોંચી હતી અને ત્યાં રવાપર ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ દ્વારા એના હાથેથી રવાપર ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યું હતું અને રવાપર ગ્રામ પંચાયતના બોડીના સભ્ય આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ત્યારબાદ રવાપર ગામની મેન બજારોમાં બાળકોએ એવા નારા લગાવ્યા હતા કે ગાંધી બાપુ તમે અમર રહો, વંદે માતરમ જેવા શાળાના બાળકોએ નારા લગાવ્યા હતા અને આ નારાથી રવાપર ગામ ગુંજી ઉઠ્યું હતું અને રવાપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ધ્વજ શાળામાં વધારે માર્ગ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું હતું। એવા અપેક્ષાબેન અતુલભાઈ વાસુ એમના દીકરીના હાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો, ગરબા નાટકો, સંસ્કૃતિ કાર્યક્રમો જેવા પ્રોગ્રામો શાળાના બાળકોએ આવનારા ગામના લોકોની સમક્ષ વિદ્યાર્થીઓ બાળકો પ્રોગ્રામ રજૂ કર્યા હતા અને ગામ લોકોએ પણ આનો આનંદ મેળવી ખુશ થયા હતા અને ગામ લોકોએ શાળાના બાળકોને તાળીઓથી વધાવી અને અભિનંદન પાઠવ્યા હતા અને રવાપર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હેતલબેન અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોનો રવાપર ગામથી આવનારા ગામ લોકો શિક્ષકોની સારી કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યું હતું અને રવાપર ગામના તમામ સમાજના આગેવાનો અનામી ગામ લોકો આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાજર રહ્યા હતા અને હર હંમેશા રવાપર ગામની પ્રાથમિક શાળાની અંદર સારા પ્રોગ્રામો અને કાર્યક્રમો થાય એવી ગામ લોકોની દુઆને પ્રાર્થના કરી હતી અને આ પ્રોગ્રામની આભાર વિધિ રવાપર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર હાસમ થોડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, રવાપર। ડેઇલી ક્રાઇમ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું છું હાસમ થોડિયા। આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। તો આ સૌ પ્રસંગે રવાપરના સૌ ગ્રામજનો પધાર્યા અને એસએમસીના સભ્યો, સરપંચશ્રીઓ, નામી અનામી ગામ લોકો પધાર્યા અને આ ઉત્સવને વધાવ્યું। તો એના વિશે આજે જાણીશું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પર્વ નિમિત્તે જાણીશું કે બેન છે આજે કે લોકોને શું સંદેશો આપે છે અને પ્રજાસત્તાકના દિવસના વિશે લોકોને શું પ્રેરણા આપે છે, તો એના વિશે જાણીશું। સૌ પ્રથમ તમારો પરિચય આપશો? મારું નામ વાસુ અપેક્ષા છે। સૌપ્રથમ તો 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ અને આજ શાળામાં ભણી અને આજ શાળામાં ધ્વજવંદન કરવાનો, ગામની સૌથી વધુ ભણેલી, વધુ શિક્ષિત દીકરી તરીકે મને ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ મારા માટે ખૂબ ભાવુક અને ગૌરવપૂર્ણ વાત છે। આ બેન હતા દીક્ષિત, એના હાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યું હતું અને જાણીશું આપણા રવાપર પ્રાથમિક શાળામાં શિક્ષક બજાવે છે તો એ પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે લોકોને શું સંદેશો આપે છે। બેન, તમારો પરિચય અને નામ આપશો અને આજે જે પ્રજાસત્તાક દિવસની પર્વ નિમિત્તે તમે લોકોને શું સંદેશો આપો છો અને બાળકોના વિશે શું સમજાવો છો, ભણતર વિશે અને તમારી પાસે જે હોય લોકોને સમજાવશો બેન? મારું નામ જોશી અવની દિનેશભાઈ છે। હું રવાપર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી રવાપર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ, એસએમસીના સભ્યો, પંચાયત બોડીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજન ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકોએ ભવ્યાતિ ભવ્ય સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। મારા તરફથી લોકોને ફક્ત એક જ સંદેશ છે કે જેમાં ગામની સૌથી વધુ સુશિક્ષિત દીકરી તરીકે વાસુ અપેક્ષાબેને ધ્વજવંદન કર્યું અને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું, તેવી રીતે તમામ પોતાના દીકરા અને દીકરીઓને ભણાવીને શિક્ષણનું મહત્વ સમજી તેમને આગળ વધવામાં મદદ કરે। મિત્રો, આ હતા રવાપરના બેન શિક્ષક બજાવે છે રવાપર પ્રાથમિક શાળામાં। તો એવું કહી રહ્યા છે કે તમારા છોકરાઓને શાળાએ મોકલો, ભણાવો। રવાપરની શાળાની અંદર શિક્ષકો દ્વારા બાળકોને સારું શિક્ષણ ભણાવે છે અને બહુ મહેનત કરે છે છોકરાઓ માટે। તો અમારી ડેલી ક્રાઇમ ન્યૂઝના માધ્યમથી તમામ દેશ વિદેશમાં વસતા અને કચ્છ દેશના તમામ કચ્છવાસીઓને 26મી જાન્યુઆરીના સર્વે બેન ભાઈઓને શુભેચ્છા અને અભિનંદન। ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થોડિયા, રવાપર। અમારી ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.